વેલકમ, નમસ્કાર મિત્રો, હું છું પરેશ કુમાર વાઢિયા અને તમે જોઈ રહ્યા છો વાઢિયાભાઈ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે જૂનાગઢ જિલ્લાની અંદર એક બહુ હૃદયદ્રાવક ઘટના બની છે અને તે ઘટના આપણે બધાને એક શીખ આપી જાય છે। કહેવાય છે ને કે પૂર પહેલાં પાર બાંધવી જોઈએ। ત્યારે મિત્રો, આ ઘટના છે ભેસાણ તાલુકાના પરબ બાવડી ગામની, કે જ્યાં તુવેર ખેતરમાં ઊભી હોય છે અને તેનું વાઢકામ કરવા માટે પરપ્રાંતીય મજૂર છે તેઓ કામ કરતા હોય છે અને તેમના બાળકો રમતા હોય છે અને તેવામાં રમતા રમતા તે બાળક છે તે એક બોરિંગની અંદર પડી જાય છે। આ બોરિંગ 600 ફૂટ આસપાસ ઊંડો હતો। ત્યારે આ ઘટનાને લઈ અને સમગ્ર ગામ પરબ ગામની અંદર ચકચાર મચી જાય છે। ત્યારે આ ઘટના આપણે બધાને એક શીખ આપી જાય છે। મિત્રો, ઘણી વખત આપણે જોયું છે કે જે કૂવાઓની અંદર અને બોરિંગની અંદર, ખાસ કરીને કૂવાઓની અંદર પ્રાણીઓ જે છે તે ખાબકી જતા હોય છે અને તેનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે અને ક્યારેક ક્યારેક સમગ્ર દેશની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે। તેમાં બોરિંગની અંદર બાળકો પડવાની ઘટનાઓ વધુ જોવા મળતી હોય છે। ત્યારે તમામ ખેડૂતોએ આપણા ખેતરની અંદર રહેલા બોરિંગ છે તેની અંદર તેને પેક કરવા જોઈએ। મિત્રો, તેની ઉપર જે લોખંડના ઢાંકણાઓ તાળાવાળા હોય છે તે લગાડવા જોઈએ અને કૂવાઓ તો પેક ન કરી શકાય, પરંતુ તેની ઉપર જાળી લગાડવી જોઈએ જેથી કોઈ જાનહાનિ થાય તો તેને ટાળી શકાય। પરંતુ મિત્રો, મોસ્ટ ઓફલી આપણે જોઈએ છે તો જે બોરિંગ છે તે ખુલ્લા જોવા મળતા હોય છે। ત્યારે તમામ ખેડૂત ભાઈઓને મારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે આપ આપના જે ખેતરોની અંદર બોરિંગ છે તેને ઢાંકણ લગાવશો। ત્યારે આ સમગ્ર ઘટના વિશે મારે આજે તમને વાત કરવી છે અને સમગ્ર ઘટના બતાવી છે। મિત્રો, હાલ તો આ બાળક છે તે બચી જવા પામ્યું છે અને સારવાર નીચે છે અને સ્વસ્થ અને સુરક્ષિત છે। તો આવો જોઈએ સમગ્ર ઘટનાને મારી સાથે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ બાવડી ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરનું બાળક બોરમાં ખાબક્યું હતું। નિર્મળભાઈ સોલંકી નામનું આ બાળક બોરમાં ખાબકતા ગામની અંદર ચકચાર મચી જવા પામી હતી। જ્યારે વાડી માલિકને જાણ કરવામાં આવતા વાડી માલિક દ્વારા તુરંત 108ને જાણ કરવામાં આવી હતી અને 108ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે આ ઘટનાને પગલે ભેસાણ મામલતદાર શ્રી પારગી સાહેબ તેમજ ભેસાણના PSI વણઝારા સાહેબ સહિતનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો। બોરમાં પાઇપથી ઓક્સિજન આપીને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે JCB મશીન દ્વારા બોરનું ખોદકામ પણ હાથ ધરવામાં આવ્યું હતું। બોરની ઊંડાઈની જો વાત કરીએ તો ખેતરમાં આવેલો બોર 600 ફૂટ ઊંડો હતો અને બાળક એમાં ખાબક્યો હતો। બાળકની જો વાત કરીએ તો પરપ્રાંતીય મજૂરનો બાળક નિર્મળ આકાશભાઈ સોલંકી, જેમની ઉંમર 4 વર્ષની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જ્યારે બાળક 17 ફૂટ જેટલે ઊંડાઈએ ફસાઈ જતા તેને 108ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યું હતું। બાળકને 108 મારફતે ભેસાણની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે હાલ બાળકની તબિયત સારી અને તંદુરસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટના ગામના સરપંચ, વાડી માલિક અને ગામના મનીષભાઈ મકવાણા, પ્રદીપભાઈ અને ગામના આગેવાનો રાજુભાઈ મોવલિયા ખડે પગે રહી અને બાળકને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા, જેમાં સફળતા મળતા બધાએ રાહતનો શ્વાસ લીધો હતો। પરપ્રાંતીય મજૂર પરિવારની જો વાત કરીએ તો મૂળ મધ્યપ્રદેશનો હોય અને આ પરબ બાવડી ગામના ખેડૂત ચેતનભાઈ પ્રાગજીભાઈ મોવલિયાની વાડીમાં છેલ્લા 10 વર્ષથી ખેતીનું કામ કરતા હોવાનું જણાવ્યું છે। હાલ આ પરિવાર વાડીએ તુવેર કાપવાનું કામ કરતા હતા, જ્યારે તેમના બંને બાળકો બોર પાસે રમતા હતા, જેમાં પગ લપસતા બાળક બોરમાં પડી ગયું હતું। ત્યારે સાથે રમી રહેલ બીજું બાળક જોર જોરથી રડવા લાગ્યું હતું, જેથી બાળકના પિતા દોડીને ત્યાં આવ્યા હતા અને ઘટના જોતા તુરંત જ તેમણે વાડી માલિકને જાણ કરી હતી અને સમગ્ર ઘટના બહાર આવી હતી। ત્યારે વાડી માલિક દ્વારા તાત્કાલિક ધોરણે 108ને કોલ કરી અને બોલાવી હતી અને આ સમગ્ર રેસ્ક્યુ સફળ રીતે પાર પાડવામાં આવ્યું હતું।
હાજીભાઈ, આપનું નામ? મારું નામ નિકુંજભાઈ ગઢવી, ભેસાણ 108માં ફરજ બજાવું છું. મારા સાથી કર્મચારી ડૉક્ટર EMT વિશાલભાઈ કાથડ આજની તારીખ 9/3/2025ના રોજ અંદાજે 3:30 થી 3:45 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને એક કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે. તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતાં તપાસ કરતાં જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું. તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર અંદર પહોંચાડેલું અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં, અને JCBના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા. હાલ જે બાળક 3 વર્ષનું બાળક હતું, જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા, બાળક બોરમાં પડી ગયેલું હતું, જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે, સામાન્ય છે અને તેમના વાઇટલને બધું સ્ટેબલ છે. હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે. એમના મમ્મી પપ્પા બધા સાથે છે. બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું. આપનું નામ? મારું નામ ડૉક્ટર પ્રતિક વેકરિયા. આકાશ સોલંકી પાર્ટી, ગુજરાતી બોલી ના? આકાશ સોલંકી પાર્ટી પરબ વાવડી વાવા રાખી હતા. ચેતન પાકજી તુવર વાળતા હતા. છોકરા ગાદે શેડે રોમાં બસાડીને આવ્યા હતા. છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો. પછી શેઠને ફોન કર્યો. શેઠ તરત આવી ગયો હતો. શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો. 108 આવી ગઈ હતા. એટલે રાજુ મોવિલાએ અને બધાય આવ્યા હતા. ગામના સરપટી આવ્યા હતા, અતુલભાઈ બધાય આવી. ઓલો JCB વાળો બી આવી ગયા હતા. એના સે ખાડો કરીને છોકરાને બહાર નિકાલ લીધા. મામલેદાર પોલીસ સ્ટેશન છે એ બી આવી ગયા હતા. બધાય આવી ગયા હતા. પછી છોકરો અત્યારે રેડી છે, સારો છે.